બર્ફીલા બાબા અમરનાથની યાત્રા માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે। આ વખતે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાનાર છે। જો કે યાત્રાએ જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ અને રજીસ્ટ્રેશન ફરજિયાત છે, જે બંને કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। ત્યારે સુરતના રિંગ રોડની J&K બેંક એટલે કે જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની બહાર રજીસ્ટ્રેશનને લઈને શ્રદ્ધાળુઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। આ હોબાળા મામલે શ્રદ્ધાળુઓએ આક્ષેપ કર્યો હતો કે દર વર્ષે બેંક 100 લોકોને રજીસ્ટ્રેશન કરી આપતી હતી। આ વખતે તેઓ 25 લોકોને જ રજીસ્ટ્રેશન કરી આપે છે, જે નિર્ણયના વિરોધમાં બેંકની બહાર હર હર મહાદેવના નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો। પણ હજી સુધી અમને આ બેંક તરફથી કોઈ સપોર્ટ મળ્યો નથી। હવે આ લોકો એવું કહી રહ્યા છે કે સર્વર ડાઉન છે। અમે 17 કલાકથી અહીંયા છવી, રાતે સુતા બી નથી કોઈ પણ। અમે 25 થી 30 જણા અહીંયા રાતે આવી ગયેલા છીએ, પણ હજી કોઈ વસ્તુ અમારું થયું નથી। અમે આ બેંક વાળાને વિનંતી કરીએ છીએ કે અમારું થોડુંક અમારી માથે બી દયા કરીને થોડુંક ન્યાય અપાવે એવી આશા છે, પણ કોઈ જવાબ મળતો નથી બેંક તરફથી। અમે ગત રોજ અહીંયા જણાવેલું હતું કે ભાઈ અમરનાથ યાત્રા ચાલુ થઈ રહી છે। ગઈકાલ રાતના 9 વાગ્યાથી લોકો અહીંયા આવીને બેઠેલા છે। સવારના 4 વાગ્યાથી લોકો અહીંથી લાઈન લગાડી દીધી છે। અમે સવારે આવીને પૂછ્યું તો તે લોકોએ એવું જણાવ્યું કે માત્ર 25 જણાનો કોટો છે, જે પહેલગામથી અને 25 જણા બાલતાલથી જશે, જે તદ્દન ખોટું છે। એવરી યર 100 જણાનો કોટો જમ્મુ કાશ્મીર બેંકને ફાળવેલો હોય છે। આ લોકો 25 જણાના કોટાની અંદર બાકીના 75 જે બચે છે બંને સાઈડથી, એનું શું કરવા માંગે છે? અમે એઓને પૂછ્યું કે 75 બંને રૂટના 75 150 ટિકિટ પર ડે ની વધશે, એનું શું કરવા માંગો છો? તમારા મળતિયાઓને આપવા માંગો છો? શું વેચાણથી આપવા માંગો છો? અથવા કોઈ લાગવગથી અથવા એજન્ટોથી જે કાંઈ હોય કોઈને લાભ કરાવવા માંગો છો? જે લોકો રાતથી અહીંયા આવેલા છે એને ક્યારે ન્યાય મળશે? અમે લોકોને બીજું કોઈ જરૂર નથી। પ્રેસ મીડિયાને ખાલી અમારી એટલી વિનંતી છે કે જે લોકો ગત રાતથી અહીંયા ઉભેલા છે એ લોકોનો બધાયનો રજીસ્ટ્રેશન થવું જોઈએ, એને ન્યાય મળવો જોઈએ અને બાબા અમરનાથની સુખ શાંતિથી યાત્રા થવી જોઈએ। માત્ર અમે આ જ પ્રેસ મીડિયાને અમારી અરજ છે, વિનંતી છે કે તમે વધુને વધુ ઉજાગર કરો અને આ લોકોને એક્સપોઝ કરો।